જવાનું છે ભાઈ હોલ નંબર 3 માં. પહેલો હોલ ને બીજો હોલ કમ્પ્લીટ કરી નાખ્યો છે ને બધા હોલ માંથી છે ને ભાઈ અમને એકાદ બે વસ્તુ ગમી અને એક મશીન લીધું છે પપ્પાએ અને છે ને ભાઈ જવાનો ટાઈમ થઈ ગયો છે. કેમ છો મિત્રો? તો ગુડ મોર્નિંગ બધાને. તો ફરી એક વખત તમારું બધાને કેવા નવા વ્લોગમાં સ્વાગત છે. આઈ હોપ કે તમને બધા મજામાં દેશો ને. આની પહેલાના વ્લોગમાં તમે જોયું છે કે અમે ભાઈ ક્યાં આવ્યા તો તમને ખબર નહોતી પણ હું કહી દઉં છું. આ દ્રશ્યો જોઈ લો. આની પહેલાંના વ્લોગમાં તમે એકાદ બરોડા ગયો હતો ને એ પહેલાં વ્લોગમાં તમે જોયું છે ને આ દ્રશ્યો છે ને ભાઈ જોઈ લો. પહેલાં આ બિલ્ડિંગ એ જોઈએ છે ને ભાઈ અમે આવેલા છીએ અમદાવાદ અને અમારે જવાનું છે ગાંધીનગર. મસ્ત મજાના થઈ ગયા છીએ તૈયાર ને નાસ્તો કરવાનો બાકી છે. તો પહેલાં આપણે નાસ્તો કરતા આવી પછી અહીંથી સીધું થઈ જવાનું છે રવાના ગાંધીનગરને. ભાઈના ઘરે રોકાણા હતા ને અત્યારે આવ્યો છું ભાઈ હું ઓગાસી વોઇસ ઓવર કરવાનો હતો અને વ્લોગનું સ્ટાર્ટિંગ કરવાનું હતું એટલા માટે. બે ઠેલા નાખી દીધા છે ને ભાઈ જવાનો ટાઈમ થઈ ગયો છે. જો બૂટ પહેરવાનો છે પણ 4 વ્હીલની અંદર જઈને પહેરશું. આરે પપ્પાનો કોટ આ ધાબડો બધું છે ને જો હજી એટલું લઈ જવાનું છે અહીંથી. મેર જ લીધો મારી પાસે ફોન છે પણ કહેવાનું નથી દાદાને કે મેં લીધો. કોને ફોન તમારો? મારી પાસે ક્યાં છે ભાઈ બહારની બાજુ ગાડી ક્યાં પડી? ટાટા ચીકી ટાટા ટાટા તારું લોકેશન આવી ગયું છે? મારું આવી લોકેશન ને ઓલું આવી રજીસ્ટ્રેશન થઈ ગયું છે. મારું થઈ ગયું, પપ્પા થઈ ગયું, દાદા થઈ ગયું, બધાને થઈ ગયું. ટાટા ચીકી ટાટા. એક્ઝિબિશનની અંદર આપણે એન્ટ્રી તો મેળવી લીધી છે અને અહીંથી છે ને મેઇન છે અહીંથી આગળ જવાનું. અહીંથી એન્ટ્રી તે મેં એન્ટ્રી કરી લીધી છે. આ છે ગેટ નંબર 1 ને પહેલાંમાં જઈએ છીએ હોલ નંબર 1 સોરી હોલ નંબર પહેલાંમાં જઈએ છીએ આપણે. જવાનું છે ભાઈ હોલ નંબર 3 માં. પહેલો હોલ ને બીજો હોલ કમ્પ્લીટ કરી નાખ્યો છે ને આ બાજુ છે ને હવે દાદા છે ને ભાઈ એકલા રહી ગયા છે. હવે જાય છે હોલ નંબર 3 માં. બધા હોલમાંથી છે ને ભાઈ અમને એકાદ બે વસ્તુ ગમી અને એક મશીન લીધું છે પપ્પાએ અને બીજી જો એક આરે છે ને આ કઢાઈ લીધી છે. આ રીતનું લીધું છે અને પપ્પાની બાકી બધા ગયા છે અંદર અને હું અહીંયા વાટ જોઈને ઊભો છું. આ સાચવીને ઊભો છું. વજન લઈને હારે ફરાય હતો નહીં એટલા માટે એકલો ઊભો છું. પપ્પાને દાદા ભાઈ ગયા છે હમણાં આવશે. ને ફેમિલી હમણાં છે ને ભાઈ મારા હેડફોનનું જો આ છે ને એ કહેવાય ને સ્પોન્જ નીકળી ગયું છે. બે બાજુથી નીકળી ગયું. એક તો મેં ફિટ કર્યું છે, એક બાજુથી તો હાવ નીકળી જાય છે વારા ઘડીએ. આ છે ને ભાઈ મસ્તીના હેડફોન હતા ને અહીંયા જો આ છે ને પટ્ટી ખોલવાની કાંઈ નહીં વારા ઘડીએ કરું 2-3 દિવસ નીકળી જાય એટલે પાછું જો કાંઈ કરું નહીં કાતર છે ને અહીંયા નાખું. કાતર અહીંયા નાખી દઉં જાતું જ નથી. જો અહીંયા નાખવાની એટલે આમ ખુલી જાય. જો આ પડ ખુલી ગયું. પડ ખુલીને ખોલ નાખવાનું આખી બાજુલી બે બાજુથી બે બાજુલી રીઓપન થઈ ગયું. હવે આને લેવાનું પછી આને પાછું આમ નાખવાનું છે. જો આ રીતે છે આખું આમ પડ ચડાવી દેવાનું આની માથે. આ ઊંધું છે સોરી આમ આવે તો આમ નાખી દેવાનું. ચડી ગયું રે તો રે નીકળી જાય તો નીકળી જાય એનું કાંઈ નક્કી ન હોય. જો આ રીતે થઈ ને અહીંયાલી પ્રેસ કેમ અહીંયાલી નો છું બાકી છે. તો ફાઇનલી જો મિત્રો આ થઈ ગયું છે આપણું ડન. અને જો હેડફોન આવા હતા ને આ નીકળી જાય ને એટલે આનું હેડફોનનો કાંઈ ઉપયોગ જ નહીં. ને થઈ ગયું છે મસ્ત મસ્ત. ને કાવ્યબેન તો હારે છે ને ભાઈ અહીંયા જો ગરવી ગુજરાત ગરવી ગુજરાત ગરવી ગુજરાત લેસન હાલે છે એનું. એ હું જ્યારે જોઉં ને ત્યારે બધા મારા બતાવું ચિત્રકલા
અને હું જ્યારે જોતો હોય ને ત્યારે છે ને ચિત્રકલા જ લઈને હાથમાં બેઠ્યો, એની સિવાય તને બીજું લેસન સ્કૂલે કાંઈ દેતા જ નથી. દેને પણ માં થઈ ગયું છે. થઈ ગયું હોય જો વિયાટ માટલું આ ભીંડાવાળું છે ને આ બહુ કર્યું હોય મેં અત્યારે નથી દોરેલું. હું કઈ છાપણી હશે તો નહીં, આ કેટલું ઊંચું ને આ કેટલું નીચું. છાપણી છે છાપણી. મસ્ત મસ્ત ડ્રોઈંગ છે એ બધા તો. આજો રીંગણું બટેટું ભીંડો વંદે માતરમ કીપ સિટી ગરવી ગુજરાત. આ બાકી છે હજી. એટલું થયું છે હજી થોડુંક બાકી છે. આ બાકી ડુંગરો ને આ લીલો ડુંગરો બસ આગળ કાંઈ. હજી બાકી છે ને આમાં. હજી એક ઓલું આવશે તમારે, શું કહેવાય ઓલું, હું ભૂલી ગયો. હા હજી એક આવશે. ઓલું નથી આવતું તમારે, ઓલું કલર પેપરથી ચોંટાડવાનું. આવી રહ્યું. ઓલી એક છોકરી આવતી, બાય આવતી એક, ભૂત લાગે. હા ભૂત જેવી લાગે, એ તમારે નહીં આવતું. નહીં. અમારે બદલાઈ ગઈ ને સ્વાધ્યાય આની જગ્યા છે ને અમારે એક ઢીંગલી આવતી. ઢીંગલી દોરેલી આવતી ને આવા છાપાથી કરવાનું. કલર પેપર હોય ને એને એનાથી ચોંટાડીને કરવાનું, એ આવતી અમારે. ફેમિલી ભાઈ ગાંધીનગર થી આવતા હોય છે ને ભાઈ સીધો હોઈ ગયો તો, અને ઓલા જે હેડફોન હતા એ હરખા કર્યા ને રિટર્નમાં તો ભાઈ થાકી ગયા હતા હાવ, એટલે હાવ આમ નીંદર આવતી હતી ને આમ જાગતો હતો, હોઈ ગયો તો ગાડીમાં ને આવી ગયો છું ઘરે ને. હવે ગાંધીનગર એક્ઝિબિશન હતો એમાં મજા આવી, નવું બધું જાણવા મળ્યું, શીખવા મળ્યું, અને આ બધી કંપની હોય ને ઇન્ડિયાની ઓલ ટૂંકમાં કહેવાય ને વ્યવસાય લેવલે બધા ધંધા આવી જાય એમાં, A to Z ઘર વપરાશથી માંડીને બધી વસ્તુ એમાં મળી રહી તમને. ને એ બધું છે ને આપણે બુકિંગ કરાવવાનું એડવાન્સ ને પછી આપણા ઘરે ઉપર છે ને ડિલિવરી મળી જાય. તો અમે લઈ લીધી છે ભાઈ, 2 વસ્તુ મેં તમને દેખાડી એમ. બાકી તો આજના બ્લોગમાં એટલું જ થાય. ઓકે તમે બધાને વિડીયો પસંદ આવ્યો છે, વિડીયો પસંદ આવ્યો તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળે કાલે સીધા નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય, સબસ્ક્રાઈબ કરતા રહેજો. બાય બાય.